હેલો દોસ્તો, તો આવી ગયું છે આપણું પાર્સલ મેકડીમાંથી. શું વસ્તુ છે એ તમને આગળ બતાવું છું, અને સાથે સ્પ્રાઇટ અને કોક પણ આવી ગઈ છે. તો બે બેગમાં આવેલું છે. હવે બોક્સ જોઈને, ઉપરનું રેપર જોઈને આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે કે મેકડીમાંથી અમે લોકોએ મંગાવ્યા છે પનીર રેપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝ. તો એકવાર તમે બોક્સ જુઓ. આ છે પનીર રેપ માટેનું બોક્સ. જો પર શું લખેલું છે દેખાય તો બતાવો ને સરખું. હા, બિગ સ્પાઇસી મેક રેપ પનીર, અને સાથે છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો પૂરી બે બેગ ભરીને બધી જ વસ્તુ આવી ગઈ છે. અને હવે હું અનપેક કરીને તમને અંદરથી બતાવું કે કેવી કેવી લાગે છે. જો કે ફ્રાઈઝ તો ઠરી ગઈ હતી, ગરમ નહોતી, બટ તોય મેકડીની ફ્રાઈઝ છે તો ઓલવેઝ મજા જ આવવાની છે આપણને. તો હવે આપણે આવી ગયા છીએ આપણે ડાઇનિંગ ટેબલ ઉપર, અને બાકી હવે એક પછી એક બધી વસ્તુ ખોલીએ. બટ સરપ્રાઇઝિંગલી આની સાથે સોસ કે કેચઅપ કે એવું કંઈ આવેલું નહોતું. મારી એક્સપેક્ટેશન હતી કે કેચઅપ આવેલું હશે, બટ બાય ધ વે આ છે પેરી પેરી મસાલો, અને આપણી ભાષામાં કહું તો ચટણી મીઠું. ભાઈ, મેકડીનું ફ્રાઈઝ માટેનું ચટણી મીઠું. તો હવે બધા જ આપણે રેપ્સને બહાર કાઢી લઈએ, ડીશીસને બધું લઈ લઈએ, કોલ્ડ ડ્રિંક્સ માટે ગ્લાસ લઈ લઈએ, બાકી ખાઈએ બીજું તો શું. જો કે પનીર રેપ તો હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છું. મેં ક્યારેય ખાધેલા નથી પનીર રેપ, તો જોવું પડશે હવે મને ભાવે છે કે નથી ભાવતું. બાકી ફ્રાઈઝમાં મેં પેરી પેરી મિક્સ કરી દીધો હતો. અને મેકડીની જે ફ્રાઈઝ છે, ઓહો, એ ખાવાની તો અલગ જ મજા હોય છે, ગરમ હોય કે ઠંડી. તો પહેલાં તો આપણે ફ્રાઈઝ ઉપર થોડોક પક્કો બોલાવી લઈએ. અને પનીર રેપ્સનું જો બોક્સ તમે આવી રીતના ઓપન કરી શકો છો, જેથી કરીને આવી રીતના તમે પકડી શકો છો. અને જો આવી રીતના ઉપરનું જે મોટું હોય રેપ, એને પણ તમે કાઢીને જે નીચેનું રેપ હોય એને આવી રીતના તમે પકડી શકો છો. તો બે તરીકેથી તમે એને અનબોક્સ કરી શકો છો. તો બસ, બાકી કોલ્ડ ડ્રિંક્સ લઈ લીધું હતું ને હવે હું તમને ચાખીને એકવાર કહું કે પનીર રેપ છે તે કેવું લાગે છે. મેં ક્યારેય ખાધેલું નથી. તો આની જે રોટલી હતી ને, મતલબ રોટલી ઇન ધ સેન્સ માથેનું જે પડ હોય છે, એ થોડુંક વધારે મને જાડું લાગ્યું. બાકી અંદર તો નોર્મલી કેબેજ ને પનીરના જે ઓલા પીસીસ હોય છે ફ્રાય કરેલા, એ જો, અને બાકી ઓનિયન ને એ જ હતું, બાકી એના સોસીસ. બટ મને તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું તો મજા આવી. બાકી તમે ક્યારેય ખાધેલ છે કે નહીં તે મને જણાવજો કોમેન્ટ કરીને. પનીર રેપ તમે ક્યારેય ખાધેલ છે કે નહીં. બાકી આ તમે કાઇન્ડ ઓફ ફ્રેન્કી કહી દો ને, બીજું શું હોય. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો.